કેમ છો લફંગાઓ? દિલથી જય દ્વારકાધીશ બધાને. અને આજથી હું ચાલુ કરવા જઈ રહ્યો છું ગુજરાતીમાં ન્યૂ બ્લોગ. અને ગુજરાતી બ્લોગ બનાવવાનું છે અને આ બ્લોગ બહુ જ સારો છે. સરખી રીતના આખો જોતા રહેજો, બહુ જ મજા આવશે. બહુ જ સરખી રીતના મેં શૂટ કર્યો છે, પહેલો બ્લોગ છે, તો બસ જોતા રહો. હું તમને ઘણી વસ્તુ બતાવવાનો છે. આજે હું બરોબર મારા રૂમમાં હું એકલો છું, કેમ કે બીજા બધા છે એ બહાર ગયા છે અને બહાર પણ ક્યાં દ્વારકા ગયા છે. તો દ્વારકા બીજા બધા મારા દોસ્તારો, મારા ફ્રેન્ડ્સ બધા દ્વારકા ગયા છે. તો હું અત્યારે બરોબર એકલો છું ને એકલો મેં વિચાર્યું કે ચાલો બ્લોગ ચાલુ કરી. તો બસ બ્લોગ ચાલુ કરી દીધું છે. અને ડેઈલી આવશે કે નહીં બ્લોગ એ તો ખબર નહીં, પણ હા ટ્રાય કરીશ કે ડેઈલી હું બ્લોગ નાખું, બરોબર ડેઈલી કન્ટેન્ટ નાખું. બહુ જ થોડુંક મુશ્કેલ રહેશે, કેમ કે કોલેજ પણ હોય છે, બહાર પણ જવાનું હોય છે, કામ પણ હું કરું છું, વર્ક તો ઘણું હોય છે, બરોબર. પણ ટ્રાય કરીશ કે સરખી રીતના હું બ્લોગ કરીશ, બરોબર. અને જોતા રહેજો આ વિડીયોમાં, કેવી મજા આવશે તમને. અત્યારે તો હું બરોબર મારા રૂમમાં હું એકલો છું, તો હું રૂમ બતાવી દઉં, કેમ કે પેલા હું હોસ્ટેલમાં રહેતો હતો. અત્યારે હું રૂમમાં શિફ્ટ થયો છું. તો રૂમમાં બરોબર 8,000 નું ભાડું છે અને ત્યાં હું અત્યારે રાઈટ નાઉ રહ્યો છું જુનાગઢમાં. તો જો મારો અત્યારે રૂમ ટૂર તમે કરી લો, બરોબર. જુનાગઢમાં રૂમ ટૂર હું તમને કરાવી દઉં છું. તો અત્યારે તો હું બરોબર બેડરૂમમાં છું, તો બેડરૂમ તમે જોઈ શકો છો. આ કપડા મારે ધોવાના છે, તો બસ એને જ વોશિંગ મશીનમાં નાખવાના છે. તો બસ એ કપડા પણ નાખીશ. ના બેડરૂમ તમે જોઈ શકો છો. ચાલો હવે આગળ જઈએ. તો અહીંયા રસોડું છે, અહીંયા બીજો રૂમ છે. અહીંયા વોશિંગ મશીન છે. ઓકે, ડાઇનિંગ ટેબલ છે, પણ અમે ડાઇનિંગ ટેબલને સ્ટડી ટેબલ, વર્કિંગ ટેબલ બનાવી દીધું છે. સરખી રીતના ત્યાં જ વર્ક કરીએ છીએ. તમને બતાવીશ સરખી રીતના કેવી રીતના હું વર્ક કરું છું. બસ આ છે મારો રૂમ. તો મિત્રો તમે તો સરખી રીતના રૂમ તો જોઈ જ લીધો હશે, મેં તમને બતાવ્યો. અને હવે બરોબર હું તમને વાત કરું તો હું બરોબર અત્યારે વર્ક કરું છું. ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ કંપની છે, એમાં અત્યારે હાલમાં વર્ક કરું છું. સરખી રીતના અર્નિંગ કરું છું અને પોટેન્શિયલ મારી સ્કિલ્સ ઉપર સરખી રીતના વર્ક કરું છું. હું બહુ જ ઇન્ટ્રોવર્ટ હતો, મને કઈ બોલતા નતો આવડતું, અને બોલવું હોય પણ કોઈ યારે વાત કરવી હોય, ફોન કરવો હોય તો પણ 10 વાર વિચારતો પછી કરતો. એટલો ઇન્ટ્રોવર્ટ હતો લિટરલી. અને અત્યારે રાઈટ નાઉ મારી કોમ્યુનિકેશન સ્કિલ્સ બહુ જ સારી થઈ ગઈ છે, બહુ જ બેટર થઈ ગઈ છે. અને સ્કિલ્સ ઉપર હું સરખી રીતના ઇન્હાન્સ કરું છું, સ્કિલ્સ પર વર્ક કરું છું. બહુ જ સરખી રીતના મને મજા આવે છે અને સરખી રીતના આગળ પણ વધુ છું. અને જે પણ થયું છે એ બરોબર ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ કંપનીમાં હું અત્યારે રાઈટ નાઉ વર્ક કરું છું. એના લીધે થયું છે, મારા મેન્ટોર છે, મારા સર છે, એના લીધે બહુ જ સરખી રીતના હું આગળ વધી શક્યો છું. આ વ્લોગમાં તમને એ પણ બતાવી કેવી રીતના હું વર્ક કરતો હોય છે, કેવી રીતના હું ક્લાયન્ટ હારે વાત કરતો હોય છે, કેવી રીતના આગળ વધતો હોય છે. તો જોતા રહેજો વિડીયો એન્ડ સુધી, બહુ જ સરખી રીતના મજા આવવાની છે. મારા કપડાં પડ્યા છે, તો ફર્સ્ટ હું કપડાં બરોબર સાફ કરી નાખીએ, કપડાં ધોઈ નાખીએ આપણે, કેમ કે મારે જ બધું કરવાનું છે. હજી હું એકલો જ છું. જોઈ શકો છો તમે બરોબર કપડાં મેં ધોવા માટે વોશિંગ મશીનમાં નાખી દીધા છે. સરખી રીતના આપણે કપડાં ધોઈ નાખશે. આ તમે જોઈ શકો છો નજારો. સવારના અત્યારે લગભગ આમાં જોઈ શકો છો 9:30 જેવું થવા આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો
આજે હું એકલો જ છું તો બધું મારે જ કરવાનું છે. તો પહેલા તો અંજવારી સરખી રીતના આપણે કાઢી લઈએ. દોસ્તો તો હવે હું તો બહુ જ થાકી ગયો છું, કેમ કે અત્યારે બરોબર બધું સંજવારી કરી નાખી છે સરખી રીતના અને બધું સાફ કરી નાખ્યું છે. બહુ જ થાકી ગયો છે. અને જો કે આ કઈ સાફ તો હું કરવાનો નહોતો, અત્યારે નહોતો કરવાનો, બાકી તો સાફ સફાઈ સરખી રીતના રાખવું જ છે. અને પણ મારા પપ્પા આવવાના છે એટલે અત્યારે થોડુંક સરખી રીતના બધું સાફ કરી નાખ્યું. કઈ બરોબર વાંધો ન આવે, પપ્પાને એમ ન લાગવું જોઈએ કે અહીંયા બધા મસ્તી જ કરે છે, સરખી રીતના સારું નથી રાખતા. તો એના માટે બધું સાફ કરી નાખ્યું છે. હવે ભૂખ લાગી છે, નાસ્તો કરી લઈ. બરોબર, થોડોક નાસ્તો બનાવી નાસ્તો કરી લઈ. તો નાસ્તો બનાવું છું, તમારા ખાવો હોય તો આવી જાવ. અને અત્યારે હું જ બનાવવાનું છે ખુદ. વઘારેલી રોટલી બનાવવાનો છે. તો આપણે વઘારેલી રોટલી સરખી રીતના બનાવી લઈ. તો હું સરખી રીતના બનાવું છું. અને આગળ તમારે શું ખાવું છે, શું બનાવવું છે, જરા કોમેન્ટમાં લખી દેજો, તો હું બનાવીશ. ટ્રાય કરી સરખી રીતના બનાવી શકું, કેમ કે હું એટલો પ્રોફેશનલ તો નથી, પણ મને આવડે છે એટલે હું પેલા એ તો બનાવી લઉં. ઓકે, કેમ છો મિત્રો? હવે મેં સરખી રીતના નાસ્તો કરી લીધો. નાસ્તા કર્યા પછી મેં એક મીટિંગ હતી, તો મીટિંગ સરખી રીતના કમ્પ્લીટ કરી લીધી છે. મોર્નિંગ મીટિંગ હતી અને બહુ જ સારામાં સારી જોરદાર હતી અને એક સારા સ્પીકર લેતા હતા મોર્નિંગ મીટિંગ. તો મોર્નિંગ મીટિંગ કમ્પ્લીટ કરી લીધી છે. અને હવે અત્યારે હું સરખી રીતના વર્ક કરવાનું છે, કેમ કે વર્ક તો મારા માટે ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. નથી મોર્નિંગ મીટિંગમાં પણ બહુ જ સરખી રીતના સારા પોઈન્ટ્સ કીધા છે, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. મોર્નિંગ મીટિંગના પોઈન્ટ્સ છે. અને હવે સરખી રીતના હું વર્કિંગ ડેસ્ક ઉપર મારા આવી ગયો છે, ત્યાંથી હું વર્ક કરું છું સરખી રીતના. તમે જોઈ શકો છો, આ મારો વર્કિંગ ડેસ્ક છે. અહીંયા કોન્ટેન્ટ હું ઘણા બનાવતા હોય, વિડીયો શૂટ કરતો હોય. અત્યારે તો એમને પડ્યું છે ટ્રાયપોડ. આ છે બસ ટેબલ છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રોડક્ટ્સ પણ છે. ફોરએવર નું આર્કટિક સી બહુ જ સારામાં સારું પ્રોડક્ટ્સ આવે છે. હું ડેઈલી યુઝ કરું છું, એટલે અત્યારે તો બરાબર આમાં કંઈ નથી. લગભગ એક ગોળી છે, એક ટેબ્લેટ છે. બાકી તો હું દરરોજ આને યુઝ કરું છું, જેના લીધે બરોબર ફોરએવર નું આર્કટિક સી પૂરું થઈ ગયું છે. આર્કટિક સી બહુ જ સારામાં આવે છે. બરોબર, આ એક ન્યુટ્રિશન પ્રોડક્ટ છે, નથી આ મેડિસિન નથી, આ એક ન્યુટ્રિશન પ્રોડક્ટ છે. અને બહુ જ સારામાં સારું ન્યુટ્રિશન આવે છે. અને સાથે સાથે અહીં બીજું પણ ન્યુટ્રિશન છે, ફોરએવર સી પ્લસ. જે ફોરએવર આર્કટિક સી તમે જોયું છે એ પણ ન્યુટ્રિશન છે, અને આ પણ ન્યુટ્રિશનલ પ્રોડક્ટ છે, મેડિસિન નથી. અને જે આર્કટિક છે એના તો બહુ જ ઘણા ફાયદા છે હાર્ટ માટે, જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય અથવા તો સ્કિન ગ્લો માટે પણ બહુ જ સારું છે આર્કટિક સી. અને ફોરએવર સી પ્લસ આ છે ફોરએવર સી પ્લસ. ફોરએવર સી પ્લસ હું ડેઈલી યુઝ કરું છું. જે આમાં ટેબ્લેટ છે તમે જોઈ શકો છો. અને આ ફોરએવર સી પ્લસ વિટામિન સી બરોબર જે આવે છે વિટામિન સી, એના માટે બહુ જ યુઝફુલ છે. જે આમલા હોય છે, આમલામાં વિટામિન સી ની ઉણપ વધારે હોય છે. આમાં આમલાના એક્સ્ટ્રેક્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો. અને આ આમલાને બરોબર એક્સ્ટ્રેક્ટ આમાં નાખેલા હોય છે, જેને લીધે એક ટેબ્લેટ્સમાં લગભગ 8 થી લઈને 10 લીંબુ સુધીનો પાવર હોય છે એક ટેબ્લેટ્સમાં. અને બહુ જ સારામાં સારી આવે છે. આમાં 100 ટેબ્લેટ્સ આવે છે. અને હું ડેઈલી યુઝ કરું છું, તો હવે બસ અડધી તો પૂરી કરી નાખી છે. અને ડેઈલી હું 2 તો યુઝ કરું જ છું, અને બહુ જ સારામાં સારું મને રિઝલ્ટ આવે છે. તો આ તો બસ પ્રોડક્ટ થઈ ગયા, ને બાકી તો અહીંયા પડ્યા જ છે બધા ચોપડા હતી બધું એ રીતના છે. મિત્રો, જમવા બેસી ગયો છું અત્યારે તો બરોબર. વર્ક થોડું કમ્પ્લીટ કરી લીધું છે. અને મેં બનાવ્યું છે દહીં ભીંડાનું શાક. જોકે શાક તો સારું લાગે છે, પણ રોટલામાં કઈ સ્વાદ લાગતો નથી. હવે કેવો કોઈ જોશું, બાકી ગમે એ ખાઈને સુઈ જશું. કેમ છો મિત્રો? આજે મારા પપ્પા આવવાના છે એટલે હું બહાર જઈ રહ્યો છે. અને આ અમારું અપાર્ટમેન્ટ છે. આ અમારું અપાર્ટમેન્ટ. હવે મારા પપ્પા આવી રહ્યા છે તો હું જઈ રહ્યો છું એની પાસે. તો બસ એને તો નહીં વ્લોગમાં લઈ શકું, તો તમે જોતા રહેજો. તો ગુજરાતી મિત્રો કેમ છો? મજામાં છો? હવે જો મેં પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પપ્પાને બરોબર આવ્યા હતા એટલે થોડુંક ઓક્યુપાઈડ થઈ ગયો હતો, એટલે
વિડીયો ન બનાવી શક્યો કેમ નહીં આવ્યો પણ છે. અત્યારે રાત થઈ ગઈ છે, રાતના લગભગ 10 વાગ્યા આવ્યા છે. તો 10 વાગવા આવ્યા છે અને અત્યારે બરાબર જમી આવ્યો છું, સરખી રીતના જમવાનું થઈ ગયું છે અને બસ અહીં રૂમમાં બેઠો છું. અને બસ હવે લાસ્ટ એ જ કહેવા માંગુ છું કે તમને કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જરૂર કહેજો. અને બહુ જ સરખી રીતના બરોબર ઉતારી લીધો છે, જેવું મને આવડતું હતું એવું. ફર્સ્ટ બ્લોગ છે. ઓકે, કઈ વાંધો નહીં, આવો બ્લોગ આવતા જ રહેશે સરખી રીતના બરોબર. તમારે નોલેજ ન લેવી હોય તો બ્લોગ જોતા રહેવું મારા. ઓકે, બાય બાય, ધ્યાન રાખજો તમારું. જય દ્વારકાધીશ.